दोस्तों, तो स्वागत है आप सर्व मित्रों मारा एक नवीन ब्लॉग में। तो मित्रों, आज आपणे एक एवी जग्याए जवाना छीए कि ज्यां चारे बाजू जंगल छे अने वच्चे हनुमानजी दादा बिराजमान छे अने ते स्थळनुं नाम छे अवंती श्री कष्टभंजन हनुमानजी मंदिर कि जे देवगढ़ बारिया तालुकाना डांगरिया खाते आवेलुं छे। मित्रों, જ્યારે આપણે અવંતીની મુલાકાત લઈએ છીએ ત્યારે રસ્તામાં આપણને કુદરતી હરિયાળીઓ જ જોવા મળે છે, જેમાં ડુંગરથી લઈ અને ખેતરો સુધી લીલુંછમ વાતાવરણ જ દેખાય છે। તમે જો અવંતી આવવાનો પ્લાન બનાવતા હોવ તો અવંતી એ ગોધરાથી 37 કિલોમીટરના અંતરે, સંતરોડથી 17 કિલોમીટરના અંતરે અને પીપલોદથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે। फाइनली मित्रों, આપણે અવંતી પહોંચી ગયા। અહીંયાથી દેવગઢ બારિયા માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિર એ દેવગઢ બારિયાના પ્રખ્યાત મંદિરોમાંનું એક છે કે જેના દર્શન કરવા માટે દૂર દૂરથી દર્શનાર્થીઓ આવે છે। આ ગેટનું નિર્માણ થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું છે। આ ગેટમાં એક બાજુ રામ ભગવાન અને સીતા માતાજી નજર પડે છે, જ્યારે બીજી તરફ એક હરણ જોવા મળે છે અને વચ્ચે હનુમાનજી દાદા બિરાજમાન છે। આ સુંદર મજાના ગેટના નિર્માણમાં કલાકૃતિઓની ખૂબ જ અનોખી ભૂમિકા છે, જેમાં રામ ભગવાન અને સીતા માતાજી વનવાસ કરતા હોય છે, ત્યારે વનવાસ દરમિયાન સીતા માતાજીને એક હરણ ગમી જાય છે અને તે લાવવા માટે રામ ભગવાનને કહે છે। આ ગેટથી માત્ર 100 થી 150 મીટરના અંતરે હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે। આ મંદિરના પ્રાંગણમાં ખૂબ જ મોટું વાહનનું પાર્કિંગ આવેલું છે, પરંતુ આપણને ચાલવાની થોડી આદત હોવાના કારણે આપણે વાહન બહાર પાર્ક કર્યું છે। મંદિરમાં જતા પહેલા બીજો એક ગેટ આવેલો છે कि जे मंदिर चालू होय ते समये हमेशा खुल्लो रहे छे। आ गेटनी बाजुमां नानी मोटी दुकानो आवेली छे कि ज्यांथी पूजानो सामान तेमज अन्य चीज वस्तुओ मळे छे। आ मंदिर पहला खूब ज नाનું હતું, પરંતુ શ્રદ્ધાળુઓની જે શ્રદ્ધા હતી એ ખૂબ જ મોટી હતી। ધીરે ધીરે આ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું અને હાલમાં વિશાળ અને પ્રખ્યાત મંદિર બની ગયું છે। આજે શનિવાર હોવાથી અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે। मंदिर ने निहाळ्या बाद आपणे अवंती हनुमानजी दादाना दर्शन करीशुं। अरे एक बात तो कहेवानी रही गई कि गेट थी अहींया सुधीना रस्ताने सुविधा पथ तरीके ओळखवामां आवे छे। અહીંયા મંદિરમાં પ્રવેશતા પહેલા 2 સ્તંભ પર સૂચના મારવામાં આવી છે કે ટૂંકા અને અશોભનીય વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવું નહીં અને આ સૂચનાનું અવશ્ય પાલન કરવું। અહીંયા મંદિરમાં પ્રવેશતા પહેલા ખૂબ જ સરસ મજાની ખુલ્લી જગ્યા આવેલી છે કે જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરીને અહીંયા શાંતિથી 2 ઘડી બેસી શકે છે। फाइनली आपणे अवंती कष्टभंजन हनुमानजी दादाना दर्शन करी लीधा छे, जे बिल्कुल आपणने साळंगपुर दादाना दर्शन करावे छे। અહીંયા દાન પેટીમાં
10 રૂપિયા દાન કરીને દાદાને તેલ ચડાવી શકાય છે. મંદિરના ગર્ભગૃહમાંથી બહાર નીકળતાની સાથે જ આપણને શનિ દેવ નજરે પડે છે, જેમના પણ દર્શન આપણે કરીશું. ભગવાનના મંદિરે બેલ વગાડવાથી આપણા મનને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે કે જે મેં અનુભવ્યું છે. અહીંયા મેં શનિદેવને 2 હાથ જોડી પ્રાર્થના કરી અને પગે લાગી અને તેમની પ્રદક્ષિણા કરી. હવે અહીંયાથી થોડે આગળ જતા આપણને બાપા સીતારામની પ્રતિમા નજરે પડે છે. જેમના પણ દર્શન આપણે કરી લીધા છે. તેમની બાજુમાં જ હનુમાનજી દાદાની ખૂબ જ મોટી પ્રતિમા આવેલી છે કે જ્યાં હનુમાનજી દાદા એ શિવલિંગનો જળાભિષેક કરે છે. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી વિડીયોને એક લાઈક કરજો, વિડીયોમાં કોમેન્ટો કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો. અને અત્યાર સુધી તમે જો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળશે.